નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 16 અને પ્રશ્ન નંબર 17 જોઈશું. તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 16 આપેલો છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવી છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો અહીંયા જુઓ, કુલ કેટલી ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એટલે કે જે ખામીવાળી પેન છે, જે પેનમાં કંઈક ખામી છે એટલે બગડેલી છે, જે પેન ખામીવાળી છે એવી કુલ કેટલી છે? 12 પેન છે ખામીવાળી. અને જે સારી રીતે ચાલે છે એવી 132 પેન છે. તો હવે કુલ પેન આપણે જોતી હોય તો 132 વત્તા 12 કરીએ એટલે કુલ પેન આપણને મળી જાય. એટલે કુલ પેનમાંથી 12 પેનમાં ખામી છે ને 132 કેવી છે? સારી છે. હવે આપણી ખબર નથી પડતી કે આ પેનને જોઈને આપણે કહી ન શકીએ કે એ ખામી વાળી છે કે સારી છે. એટલે આપણે કોઈ પણ એક પેન લઈએ યાદચ્છિક રીતે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. હવે આ ખામી રહિત છે એટલે એનો મિનિંગ શું થાય કે જેમાં ખામી નથી, ખામી એટલે જેમાં પ્રોબ્લેમ છે, જે નથી ચાલતી તે, અને રહિત એટલે એના સિવાયની, એટલે કે જે ખરાબ પેન છે, ખામીવાળી પેન છે તે સિવાયની પેન, એટલે એને આપણે શું કહી શકીએ? સારી પેન પણ કહી શકીએ. શું કહી શકીએ? સારી પેન. ખામી રહિતને આપણે શું કહી શકીએ? સારી પેન પણ કહી શકીએ. કારણ કે આમાં ઘણીવાર આપણે ખામી રહિતની જગ્યાએ ખામીવાળી પેનની સંભાવના શોધી લઈએ તો જવાબ ખોટો આવે. આમાં ધ્યાન રાખવાનું, 12 ખામીવાળી છે, 132 સારી છે, અને એમાંથી આપણે સારી પેન મળે એની સંભાવના શોધવાની છે. તો હવે શક્ય પરિણામ લખી દઈએ. કુલ શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ. તો હવે કુલ શક્ય પરિણામ શોધવા છે તો કુલ શક્ય પરિણામની સંખ્યા શોધવી છે. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે કુલ પેન છે એમાંથી 12 પેન ખામીવાળી છે. 12 પેન ખામીવાળી પેન છે, ખામીવાળી પેન. એમાંથી 132 પેન છે, જે 132 એ કેવી છે? સારી પેન છે. 132 સારી પેન છે. પછી હવે છે કે એમાંથી કુલ પેન હવે આપણે શોધવી છે. બંનેનો સરવાળો કરી દે એટલે કુલ પેન મળી જાય. એટલે આ 132 સારી છે, 12 ખરાબ છે, તો કુલ કેટલી હશે એ આપણે કુલ પેન એટલે કુલ આપણા શક્ય પરિણામ. તો કુલ પેન કેટલા થશે? 2 2 4 3 ને 1 4 ને 1, એટલે કુલ પેન આપણને કેટલી મળી ગઈ? 144. એટલે કુલ શક્ય પરિણામ કેટલા થઈ જશે આપણા? 144. હવે આપણને કુલ શક્ય પરિણામ મળી ગયા. પછી ખામી રહિત પેનની સંખ્યા મળી ગઈ. હવે એની સંભાવના શોધી લઈએ. તો આપણે ઘટના એ લખી દઈએ. ઘટના એ બરાબર શું થઈ જાય કે જે પેન છે તે પેન ખામી રહિત હોય. ઘટના એ બરાબર પેન ખામી રહિત હોય. તો હવે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામ બરાબર, શક્ય પરિણામ બરાબર, તો ખામી રહિત કુલ કેટલી પેન છે? 132. એટલે એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 132. હવે પી ઓફ એ, ઘટના એ ની સંભાવનાને કેના વડે દર્શાવીએ? પી ઓફ એ, ઘટના એની સંભાવના બરાબર શું થાય? શક્ય પરિણામ, શક્ય પરિણામના છેદમાં શું આવશે? કુલ પરિણામ. શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. તો એ શક્ય પરિણામ કેટલા છે? પેન ખામીવાળી મળે એના 132, અને જે કુલ પરિણામ છે કુલ પરિણામ કેટલા છે? 144. હવે બંનેનો ભાગ ચાલશે તો ભાગ ચલાવી લઈએ. 12 ગુણ્યા 11 કેટલા થાય? 132 ને 12 નો વર્ગ એટલે 144. 12 ગુણ્યા 12 144. 12 ને 12 કટ થઈ જાય. 11 ના છેદમાં 12 એ આપણને શું મળી ગઈ? સંભાવના મળી ગઈ. તો આપણા 16મા દાખલાનો જવાબ આવશે 11 ના છેદમાં 12. એના પછી 17મો દાખલો જોઈએ. તો હવે જોવો, 17મો દાખલો આપેલો છે. એમાં પહેલું છે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? કે હવે 20 વીજળીના ગોળાઓ છે. 20 વીજળીના ગોળામાંથી કેટલા છે? 4 છે. 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે 20 ગોળા છે એમાંથી 4 કેવા છે? ખામીવાળા છે. કુલ 20 છે. હવે ધ્યાન રાખજો,
આમાં જે બધા જ ગોળાની સંખ્યા આપી દીધી છે કે 20 કુલ છે, એમાંથી 4 ખામીવાળા છે. તો હવે છઠ્ઠામાંથી ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે વીજળીનો, તો હવે ગોળો છે એ ખામીયુક્ત હોય એની સંભાવના શોધવાની છે. હવે બીજું પૂછી લીધું છે, ધારો કે જે પહેલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, કે પહેલી વખત આપણે ગોળો કાઢ્યો એ ખામીયુક્ત નથી, તો પછી પાછો એને મૂકવામાં પણ નથી આવતો, બહાર કાઢી લીધો, એમાંથી એક ગોળો મેં કાઢી લીધો, એ કેવો હતો? ખામીયુક્ત નહોતો, એટલે સારો એક ગોળો કાઢી લીધો આ 20 ગોળામાંથી. તો હવે જે બાકી રહેલા ગોળા છે એમાં યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો આ બીજો પ્રશ્ન થઈ ગયો. તો પહેલા આપણે પહેલા પ્રશ્નનો ઉકેલ જોઈશું, પછી બીજો જોઈએ. પહેલા ઉપરથી આપણે બીજાનો અંદાજો આવી જશે કે તે જો પહેલો આપેલું છે તો અહીં આપણે વીજળીના ગોળા કુલ કેટલા આપેલા છે? 20 છે. કુલ સંખ્યા, કુલ શક્ય પરિણામ પણ કહી શકો. કુલ શક્ય પરિણામ કેટલા છે? પરિણામ બરાબર 20 થશે. 20 ગોળા છે એટલે કુલ શક્ય પરિણામ 20. હવે કુલ ગોળા છે, કુલ વીજળીના ગોળા બરાબર 20. વીજળીના ગોળા બરાબર કેટલા છે? 20 છે. એમાંથી જે ખામીયુક્ત છે તે ખામીયુક્ત ગોળા, તો તે ખામીયુક્ત ગોળા કેટલા થઈ જશે? 4 થઈ જશે. હવે 4 માંથી 20 બાદ કરીએ એટલે કે જે ખામી વગરના ગોળા છે એ આપણને મળી જશે. એટલે આપણે શોધવાના છે. બીજા દાખલામાં શોધવાના છે કે તેને આપણે અત્યારે જ શોધવું હોય તો શોધી લઈએ કે ખામી રહિત, એને આપણે શું કહી શકીએ? ખામી રહિત પણ કહી શકીએ. ખામી રહિત ગોળા કેટલા થઈ જાય? તો 16 થઈ જાય ખામી રહિત ગોળા. 20 ગોળા છે એમાંથી 4 ખામીવાળા છે, તો સારા હોય એવા કેટલા? તો 16. 20 માંથી 4 જાય તો 16 આપણને સંખ્યા મળી ગઈ. હવે એમાં આપણને પહેલી ઘટના પૂછેલી છે, ઘટના એ કે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ગોળો ખામીયુક્ત મળે એની સંભાવના. તો ઘટના એ બરાબર ગોળો ખામીયુક્ત હોય, ખામીયુક્ત હોય. હવે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામ બરાબર, તો ઘટના એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? તો ખામીયુક્ત કુલ કેટલા ગોળા હતા? અહીં આપણને આપેલું છે રકમમાં 4 ગોળા હતા, તો ખામીયુક્ત એના ગોળા છે એ કુલ 4 છે, એટલે ઘટના એના શક્ય પરિણામ 4 થઈ જશે. હવે ઘટના એની સંભાવનાને આપણે કેના દ્વારા દર્શાવીએ? P of A, પ્રોબેબિલિટી ઓફ A. એટલે P of A બરાબર શું આવી જશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ, તો અહીંયા શક્ય પરિણામ કેટલા હતા? 4 હતા અને કુલ પરિણામ કેટલા હતા? 20 હતા. એટલે શું આવી જશે? 4/20. આગળ ભાગ ચલાવીએ, 4 × 5 = 20, 5 4 20 કટ થઈ જાય, 4 ને 4 કટ થઈ જાય, ઉપર કાંઈ નથી એટલે 1 અને છેદમાં 5, 1/5. એ આપણને ઘટનાની સંભાવના મળી ગઈ. 4/20 હતા, 4 × 5 = 20, 20 કટ થઈ જાય, 4 ને 4 કટ થઈ જાય, ઉપર કાંઈ ના વધ્યું હોય તો એને 1 કહેવાય, છેદમાં 5, એટલે 1/5 એ આપણે પહેલાની સંભાવના મળી. હવે અહીંયા બીજો પણ પૂછેલો છે, એની પણ સંભાવના શોધવાની છે કે હવે એમાંથી આપણે એક કાઢી લીધો છે. કેવો કાઢ્યો છે? ખામીયુક્ત નથી એવો કાઢ્યો છે. તો હવે એવો આપણે કાઢી લીધો, ખામીયુક્ત નથી એવો કાઢી લીધો, તો હવે એક ગોળામાં યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? એટલે આ ખામી રહિતની શોધવાની છે. પણ આ ખામી રહિતની શોધવામાં આપણને શું આપેલું છે કે એમાંથી એને એક ખામીયુક્ત કાઢી લીધો છે, એટલે આ 20 માંથી એક કાઢી લઈએ એટલે કેટલા થઈ જાય? 19. એટલે આપણને નવી સંખ્યા મળી ગઈ. આ બીજા દાખલા માટેની સંખ્યા છે, આ પહેલા દાખલા માટેની સંખ્યા હતી. તો 19 થઈ ગયા. અને કેવો કાઢ્યો છે? ખામી યુક્ત ન હોય તેવો કાઢ્યો છે, ખામીયુક્ત નથી એવો ગોળો કાઢ્યો છે. એટલે આ 16 માંથી પણ એક કાઢી લીધો, આ 16 માંથી પણ એક કાઢી લીધો, એટલે 15. એટલે 15 ને 4 થઈ ગયા 19. એટલે હવે આપણને જે નવો ગુણોત્તર મળ્યો કે આમાંથી 20 માંથી એક કાઢે એટલે 19 થયા, તો આમાં પણ એક ઘટે. કેવો ઘટશે? ખામી રહિત ઘટશે. એટલે 19 ને 15 બે આપણને મળ્યા. આપણે હવે લખીએ ઘટના B. ઘટના B બરાબર શું છે કે ગોળો, જે ગોળો હતો તે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના.
તો હવે એના શક્ય પરિણામ લખી દેવાના ઘટના બી ના. તો ઘટના બી ના શક્ય પરિણામ શું થાય? ઘટના બી ના શક્ય પરિણામ બરાબર કેટલા શક્ય પરિણામ મળશે? ઘટના બી માં આપણને ખામીયુક્ત ન હોય એવા કુલ કેટલા ગોળા છે? 15. એટલે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 15. 16 હતા, 16 માંથી એક કાઢી નાખ્યો છે એટલે 15 આવ્યા. એવી જ રીતે કુલ પણ 20 હતા, એમાંથી એક નીકળી ગયો એટલે 19 થઈ ગયા. એટલે હવે આપણે લખશું પ્રોબેબિલિટી ઓફ બી ની ઘટના બી ની સંભાવના, એટલે એનું સૂત્ર છે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ આ છેદમાં કુલ પરિણામ. આને તમે એમ પણ લખી શકો ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ બરાબર શું થઈ જશે? શક્ય પરિણામ કેટલા હતા? 15. કુલ પરિણામ કેટલા હતા? 19 થઈ ગયા હતા, એટલે 15 ના છેદમાં 19 ઈ આપણો જે જવાબ છે એ જવાબ આવી જશે. એટલે 15 ના છેદમાં 19 છે એ આપણો બીજાનો જવાબ આવશે, બીજાની સંભાવના આવશે. તો આ જોવું આપણા 17મા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 16 અને 17 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.